નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો સૌ પ્રથમ ઓપ્શન ટ્રેડર ગુજરાતી પરિવારને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ અને આપનું આવનાર વર્ષ પ્રોફિટેબલ રહે તેવી માં ભગવતીને પ્રાર્થના. દર વખતની જેમ જ મુહૂર્ત ટ્રેડિંગની અંદર માર્કેટ ગેપ અપ ઓપન થાય છે અને ત્યાંથી ડાઉન આવી જાય છે. લગભગ આપણે મુહૂર્ત ટ્રેડિંગનો વિડીયો બનાવ્યો એની અંદર આ ક્લીન ચર્ચા કરી હતી કે જો માર્કેટ ગેપ અપ ઓપન થશે તો ત્યાંથી શું થશે તો કે ડાઉનફોલ માઇનર ડાઉન આવશે અને ત્યાં આવીને ક્લોઝ કરી દેશે. પણ આ ડાઉનફોલમાં પણ આપણે સારો એવો પ્રોફિટ મળ્યો છે. કેમ કે એક તો રેઝિસ્ટન્સ ઉપર માર્કેટ ઓપન થયું હતું, ફર્સ્ટ કેન્ડલ નેગેટિવ બનાવી અને ત્યાંથી ડાઉન આવી ગયો એટલે આપણે બોટમેથી આ પ્રીમિયમ પકડવા મળ્યું હતું. જોઈએ આપણે પી ના ચાર્ટની અંદર કે ભાઈ પી માં આપણે સૌથી પહેલા કોલ જોઈ લે ભાઈ એમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી હતી તો કોલનું પ્રીમિયમ ક્યાં ઓપન થયું હતું તો કે ટોપ ઉપર, ક્યાં નિયર ટાર્ગેટ. તો ક્લીન વસ્તુ છે કે આ પ્રીમિયમ અહીંયા બાય બનતું નથી, એને ક્યાં આવવા દેવું પડે તો કે અહીંયા તો એક એ લેવલ ને તો અહીંયા બ્રેક કરી દીધું છે, બરાબર. તો કોલના પ્રીમિયમની અંદર કોઈ ઓપોર્ચ્યુનિટી હતી નહીં. હવે જોઈએ આપણે પુટનું પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું હતું. તો પુટના પ્રીમિયમે આપણે ઘણો ટાઈમ આપ્યો છે. ફર્સ્ટ કેન્ડલ 80 ની ઉપર ક્લોઝ કરી, એના પછી લગભગ 90-92 સુધીનો હાઈ માર્યો, ફરી તમને આ પ્રીમિયમ 80-81 ની આજુબાજુ લેવા મળ્યું અને ત્યાર પછી એને 100 નો ટાર્ગેટ આપ્યો. આપણા એનાલિસિસ વિડીયોની અંદર ક્લીન મેં એવું કીધું હતું કે ભાઈ ફર્સ્ટ ટાર્ગેટ 100 અને બીજો 114 સુધી જઈ શકે, બરાબર. તો કેટલા મિત્રોએ મુહૂર્ત ટ્રેડિંગની અંદર ગ્રીનની અંદર ક્લોઝ થયા છે કોમેન્ટ કરીને જણાવજો. કેમ કે આ ટ્રેડ પકડાય એવો હતો ભાઈ, એવું નતું કે આ ટ્રેડ ન પકડી શકાય, બરાબર. તો જે મિત્રો પકડી શક્યા હોય એ કોમેન્ટમાં જણાવજો. આવતીકાલે સેન્સેક્સ ની એક્સપાયરી પણ છે, બરાબર. સૌથી પહેલા જોઈ લઈએ નિફ્ટી કે ભાઈ એની અંદર શું થઈ શકે. ભાઈ નિફ્ટી માટે આ 2 કલાકની રેન્જ છે, સોરી 2 દિવસની રેન્જ છે. કેટલા દિવસની? 2 દિવસની રેન્જ છે. તો આની ઉપર બ્રેકઆઉટ કરશે, એક સ્ટ્રોંગ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, બરાબર, અને ફરી એનું રિટેસ્ટ આવતું દેખાય ને તો એન્ટ્રી બની શકે. ક્યાં સુધી તો કે 26,034 સુધી ફર્સ્ટ ટાર્ગેટ આપણો, બરાબર. આનાથી ઉપર જશે તો 26,050, બરાબર. પણ એન્ટ્રી કેવી રીતે કરશું? ધારી લ્યો કે વધારે ઉપર ગેપ ઓપન કરીને ઉપર ક્લોઝ કરાવી દીધું અને આ લેવલ સુધી પહોંચાડી દીધું તો પછી આ લેવલ સુધી જ આવશે. પણ નાની એવી કેન્ડલ અહીંયા ક્યાંય ક્લોઝ કરીને, બરાબર, 15 મિનિટની વાત કરું છું. કેટલા મિનિટની? 15 મિનિટની કેન્ડલ, અને ફરી જો ડીપ આવે ને, બરાબર, તો એ બાઇંગ માટે ઓપોર્ચ્યુનિટી, બરાબર. આ અપસાઇડ નો વ્યૂ. ડાઉન સાઇડ માટે પણ સેમ કન્ડિશન કે કેન્ડલ નું નેગેટિવ ક્લોઝિંગ આવે અહીંયા, બરાબર, અને અહીંયા રીટેસ્ટ મારતું દેખાય આ લેવલને તો ક્યાં સુધી આવી શકે તો કે 25,699, મતલબ કે 25,700 સુધી, બરાબર. પણ એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી તમારે ડાઉન સાઇડ માટે ગોતવી હોય તો આ એરિયામાંથી ક્યાંયથી રિજેક્શન ગેપ અપ ઓપન થાય, આ એરિયામાંથી રિજેક્શન કેન્ડલ બને અને ફરી આ લેવલનું રિટેસ્ટ કરે, બરાબર. તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય, આ લેવલને બ્રેક કરી દે ને તો અહીંયા સુધીના ટાર્ગેટ મળી શકે. અથવા તો ડાઉન ઓપન થાય, ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થાય તો એને એક વખત અહીં ડાઉન આવવા દેજો અને અહીંયાથી બાઇંગની ઓપોર્ચ્યુનિટી ગોતજો કે અહીંયાથી એક પોઝિટિવ કેન્ડલ બને, ફરી ડીપ આવે તો એન્ટ્રી કરવાની અને આ લેવલ બ્રેક કરી દે તો અહીંયા સુધીના ટાર્ગેટ માટે બેસી શકાય. તો લોંગ ટ્રેડ કેપ્ચર કરી શકાય. પણ એના માટે તમારે રાહ જોવી પડે કે અહીંયા નેગેટિવ કેન્ડલ બને છે અથવા તો અહીંયા પોઝિટિવ કેન્ડલ બને છે, શું થાય છે, તો એ પ્રમાણે એક્શન લઈ શકાય. બાકી ક્લીન વસ્તુ 909 ની ઉપર 26,034 આવી શકે અને 804 ની ઉપર 25,700 આવી શકે અને આનાથી નીચે જશે તો 25,600, બરાબર. આ ઇન્ડેક્સ નો વ્યૂ ક્લિયર. હવે જોઈ લ્યો પ્રીમિયમ. પ્રીમિયમ માટે સૌથી પહેલું પ્રીમિયમ છે આપણી પાસે
26,000 નો સીઈ શું થઈ શકે આમાં? હવે જો ભાઈ આ પ્રીમિયમ મારા મત મુજબ 87 ની ઉપર નીકળે, 1:15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે તો આપણે માનશું કે આને ડાયરેક્ટ ઉપર પણ જવું છે. ઠીક છે, 1:15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી ડીપ આવે તો બાય ઓન ડીપ કરી શકાય. અને અહીંયાથી આ એરિયામાંથી ક્યાંયથી પણ સપોર્ટ લેતું દેખાય ડીપ આવીને તો એન્ટ્રી કરી શકાય અને 87 ને બ્રેક કરી દે તો 124 સુધી જઈ શકે. ઇટ્સ પોસિબલ 124 to 130. બરાબર, આની ઉપર સસ્ટેન થાય, પુલ બેક મારે ફરી તો અહીં ડીપ થી એન્ટ્રી કરજો, ડાયરેક્ટ કરતા નહીં. બરાબર, અને ધારી લ્યો કે કોઈ મિત્રો 5 લોટ અથવા 6 લોટ થી કામ કરતા હોય તો એક લોટ આની ઉપર જો કોઈ સ્ટ્રોંગ કેન્ડલ ક્લોઝ કરી જાય ને તો એકાદ લોટમાં બલિદાન દઈ શકો 160 સુધી. બરાબર, આટલું ક્લિયર. બીજી વાત, ધારી લ્યો કે આ પ્રીમિયમ આની ઉપર 87 ની ઉપર સસ્ટેન ન કર્યું તો મારા મત મુજબ આ પ્રીમિયમની વેલ્યુએશન અહીંયા છે 31. બરાબર, તો પછી આ એરિયામાં એને આવવા દેજો. જે મિત્રો સેલિંગ કરે છે એ ધારી લ્યો કે આની નીચે જ ઓપન થઈ ગયું ને જો આ એરિયામાં રિટેસ્ટ કરતું દેખાય ને, અહીંયાથી રિજેક્શન દેખાય ને તો અહીંયા સુધી શોર્ટ કરી શકે. એમાં કોઈ નવાઈ નથી, 50 પોઈન્ટ ઇઝીલી આપી દેશે. બરાબર, આટલું ક્લિયર. યા તો 87 ઉપર યા તો 31 ની આજુબાજુ અથવા તો 12. આ મિડલ લેવલ મને નથી લાગતું કે માર્કેટ સપોર્ટ લે. આ ક્લિયર રાખજો. બરાબર, તો સ્ક્રીનશોટ મારી લેજો. નેક્સ્ટ પ્રીમિયમ છે પી 25,750. કયો છે? 25,750 નો પી. શું થઈ શકે ભાઈ આમાં? હવે જો ભાઈ જ્યાં સુધી આ પ્રીમિયમ 66 ની ઉપર છે ને ત્યાં સુધી આ પાવરમાં છે. બરાબર, એ પછી ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ નીચેથી ઉપર ક્લોઝ કરે અથવા તો ઉપર જ ઓપન થાય અને આ એરિયામાં ક્યાંય ક્લોઝ કરે તો એ આપણા માટે શું છે? પોઝિટિવ છે. બરાબર, 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરે, બરાબર, અને ફરી તમને ડીપ લેવા મળે તો એન્ટ્રી કરી શકાય. બરાબર, અને ફર્સ્ટ ટાર્ગેટ 118 અને બીજો 140 સમથિંગ. બરાબર, એટલે કે 140 થી લઈને 49 સુધી આ એરિયા સુધી માર્કેટ જઈ શકે. ધારી લ્યો કે આ 66 ની નીચે કોઈ એક કેન્ડલ ક્લોઝ કરી દીધી તો પછી મારા મત મુજબ આ પ્રીમિયમને 20 થી લઈ અને 23 ની આજુબાજુ ક્યાંય રેન્જ બને, રેન્જનો બ્રેકડાઉન થાય અને ફરી ઉપર નીકળે, બરાબર, તો એન્ટ્રી કરી શકાય અને 66 સુધીના ટાર્ગેટ માટે બેસી શકાય. બરાબર, અહીંયા સુધી તો ઓપોર્ચ્યુનિટી આપશે, પણ કન્ડિશન એ કે એક વખત એને રેન્જ બનાવી, રેન્જનો બ્રેકડાઉન કરીને ફરી ઉપર નીકળે, મતલબ ફેક બ્રેકઆઉટ આપે, ફેક બ્રેકડાઉન આપે તો ટ્રાય કરી શકાય. બરાબર, તો આટલું ક્લિયર. આપણે આમાં ક્યાં એન્ટ્રી કરવાની છે? યા તો 66 ની ઉપર યા તો આ કન્ડિશન સાથે, નહીતર નહીં. હવે થર્ડ પોસિબિલિટી એ છે કે માર્કેટ થોડું ગેપ ડાઉન ઓપન થાય, ધારી ગયું, બરાબર, અને આ એરિયામાં ક્યાંક ઓપન થાય તો પછી એને આ ક્લોઝિંગ સુધી આવવા દેજો અને આ ક્લોઝિંગની નિયર બાય સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય અને 118 ને બ્રેક કરી દે ને તો 149 અને 193 સુધીના ટાર્ગેટ મળી શકે. પણ માત્ર ને માત્ર ગેપ અપની સિચ્યુએશન, નહીતર નહીં. કાલે સેન્સેક્સ ની એક્સપાયરી છે, માર્કેટ સાઇડવેઝ પણ રહી શકે, એટલે કેરફુલ થઈને કામ કરજો. બીજી વસ્તુ કે મોસ્ટ ઓફ માર્કેટની અંદર હોલિડેના કારણે વોલ્યુમ હશે નહીં, એટલે મોર્નિંગમાં માર્કેટ શું કરે છે, કેટલું વોલ્યુમ રહે છે એના ઉપર જ કામ કરવાનું વિચારજો. બરાબર, બાકી એક્સપાયરીની અંદર સાઇડવેઝ કરી દેશે તો બંને બાજુના પ્રીમિયમ ખવાઈ જશે. બરાબર, હવે સેન્સેક્સની એક્સપાયરી છે એટલે એને પણ આપણે આજે કવર કરીએ છીએ. તો કોલનું પ્રીમિયમ છે 84,600 નો સી. બરાબર, આમાં શું થઈ શકે ભાઈ? આ પ્રીમિયમ 189 ની ઉપર પાવરમાં છે. 189 ની ઉપર 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી ડીપ માર્કેટ મળે
તો એન્ટ્રી કરી શકાય. ધારી લ્યો કે અહીંયા ક્લોઝિંગ કર્યા પછી ડીપ અહીંયા મળતું હોય તો અહીંથી એન્ટ્રી કરી શકાય. અને ફર્સ્ટ ટાર્ગેટ આપણો કયો તો કે 273 અને બીજો 337. અહીંયા સુધી તો મળી શકે. મતલબ 180 190 થી પણ મળે ને તો પણ લગભગ 2x પણ નિયર બાય તો હશે જ આપણે. બરોબર, મતલબ કે ડબલ. બરોબર, હવે ધારી લ્યો કે આની ઉપર ન નીકળી શકું તો પછી આની જગ્યા 16 થી લઈ અને 20 22 સુધી છે આ એરિયામાં ક્યાંય. બરોબર, અને આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 85, બીજો 137 ક્લોઝિંગ અને ત્રીજો 189 અહીંયા સુધી આવી શકે. બરોબર, આ બે જ કન્ડિશનમાં એન્ટ્રી કરવાની છે. યા તો મોમેન્ટમ ટ્રેડિંગ કરશું આપણે અને યા તો આપણે આ પ્રીમિયમ એકદમ ડીપ આવશે તો. બરાબર, ટૂંકમાં ડિસ્કાઉન્ટેડ પ્રીમિયમ હશે તો. નહીતર આમાં વચ્ચે ક્યાંય એન્ટ્રી કરશું નહીં. આટલું ક્લિયર. હવે જોઈ લ્યો તો કે એક પુટનું પ્રીમિયમ, ભાઈ એમાં શું થઈ શકે. પુટનું પ્રીમિયમ હાઈવે ઉપર છે અત્યારે. જો બરાબર, જો ભૂલમાં તમને 182 અથવા તો 133 ક્યાંય પણ આવીને સપોર્ટ લેતું દેખાય. ધારી લ્યો કે અહીંયા ભૂલની અંદર અહીંયા આવી ગયું અને 182 એ સપોર્ટ લીધો તો અહીંયાથી પણ એન્ટ્રી કરી શકાય. અને 130 ધારો કે 182 ને સીધો નીચે ડાઉન બ્રેક કરી દીધો અહીંયા. બરાબર, આ રીતે આમ કેન્ડલ આવે ને આ રીતે આમ નીચે જ બ્રેક કરી દીધું તો પછી રાહ જોવાની. ક્યાં 133 ની આજુબાજુ આવીને જો આ પ્રીમિયમ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. અને 182 ને બ્રેક કરી દે ને તો 246, 287 અને 398 અહીંયા સુધીના ટાર્ગેટ મળ્યું. જેકપોટ. બરાબર, 3 ગણું ફંડ, 3x. બરાબર, તો આ પ્રીમિયમ ઉપર નજર રાખજો કેમ કે આની અંદર પાવર છે. એક નાનો એવો પણ પુલબેક આવી ગયો ને, બરાબર, તો આ પ્રીમિયમમાં ઉપર નીકળ્યા પછી સારી એવી પોસિબિલિટી છે. તો મુહૂર્ત ટ્રેડિંગ ની અંદર આપ સૌ મિત્રોએ શું કર્યું એ કોમેન્ટમાં જણાવજો. બરાબર, અને એનાલિસિસ વિડીયો કદાચ લો નેટવર્ક છે એટલે થોડો લેટ અપલોડ થશે તો એડજસ્ટ કરી લેજો. વધારે લોંગ વિડીયો આપણે અત્યારે હોલિડે સેશનની અંદર નહીં બનાવીએ. રીઝન એ છે કે જો વધારે એમબી નો વિડીયો બને ને તો અપલોડ થવામાં ઘણી વાર લાગે છે. બાકી આપ મિત્રોના જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો તો એ નેક્સ્ટ વિડીયોમાં કવર કરવાનો પ્રયત્ન કરશું. એટલે વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.